કેમ છો બધા? મજામાં છે. હર હર મહાદેવ. તો આપણે જવું છે કલ્યાણપુરા, થોડુંક બેંકનું કામ છે અને મમ્મીએ કીધું થોડું વસ્તુ બી લાવવાનું છે ઘરનું, તો આપણે જઈએ કલ્યાણપુરા. અહીંયા તો જોઈ શકો છો તમે, ઘરનું બધું સાફ સફાઈ ચાલુ છે, બધું સામાન બધું ઉતારી દીધું છે. અહીંયા પાંચમને એવું બધું આવે છે તો સાફ સફાઈ ચાલુ છે. અને અહીંયા તો જોઈ શકો છો તમે, બધું રમણ ભમણ પડ્યું છે. અને અહીંયા ઓલમોસ્ટ વાસણ બી ધોઈ નાખે છે અને મમ્મી ધોવે છે કપડાં. અને આપણે જવું છે કલ્યાણપુરા. ચાલો જઈએ. તો જોઈ શકો છો આપણું બ્લેક પેન્થર રેડી થઈ ગયું છે, તો લઈને નીકળીએ કલ્યાણપુરા. ચાલો. છે કલ્યાણપુરાની બજારમાં, જોઈ શકો છો ગાઈસ. જો આ છે કલ્યાણપુરાની બજાર. ચાલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે કલ્યાણપુરા અને હવે જઈએ દુકાનમાં. ચાલો ગયા છે મીઠાઈના દુકાને, તો મીઠાઈ લઈ લે. આવી જો ભીડ છે થોડી અને આ બાજુ શાકભાજી છે, તો મીઠાઈ લઈ લે. શાકભાજી લેવાની દેવું બી લઈ લે. ચાલો, તો ફાઇનલી બધું લેવાઈ ગયું છે અને હવે નીકળીએ. બેંકનું કામ છે તો બેંકનું કામ પતાવી દઈએ. ચાલો, જે લેવાનું હતું એ લઈ લીધું છે ને હવે આપણે નીકળીએ. પકોડી ખાવાની ઈચ્છા હતી તો પકોડી બી ખાઈ લીધી છે. જોઈ શકો છો તમે આ દુકાન. પકોડી ખાઈને હવે નીકળીએ. ચાલો, આપણી ગાડી ભૂખી થઈ ગઈ છે તો પેટ્રોલ ભરાઈ દીધું છે. અને આ જોઈ શકો છો તમે પેટ્રોલ પંપ. જો પેટ્રોલ ભરાઈ દીધું છે અને અહીં જો તમે નીકળીએ. તો ફાઇનલી સચાણા ફાટક પહોંચી ગયા છીએ. કોણ આવેલું છે કોમેન્ટ કરજો જરૂરથી. ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે જઈએ એક સચાણાનું પ્રસિદ્ધ મંદિર છે તે તમને બતાવું. ચાલો, તો આવી ગયા છે બાયપાસ સચાણા અને હવે જવું છે ઊંટ તળાવના મેરડીમાના મંદિરે. તો ચાલો જઈએ. અને હવે બાયપાસ ક્રોસ કરી લીધો છે આપણે અને 1 કિલોમીટરના અંતરે આવ્યું છે મેરડીમાનું ને હવે નીકળી ગયા. મંદિરે આવી ગયા છે ગાઈસ. જો તમે વ્યૂ જોરદાર, ઉપરનો વ્યૂ જોરદાર છે ને. જોઈ શકો છો ગાઈસ તમે મંદિરનો અંદરનો નજારો. જો ગાઈસ, જય મા મેલડી કરી લીધા છે આપણે. અને આ જો આ નવું મંદિર છે અને આ જૂનું મંદિર. આ તળાવથી પ્રખ્યાત છે ઊંટ તળાવ મેરડીમાનું મંદિર, ગામ સચાણા. આ તળાવની અંદર એવું કહી શકાય છે કે મૂર્તિ છે મેરડીમાની, એવું કહેવામાં આવ્યું છે. ને આ જો એમને દયાથી ત્યાં મંદિર થઈ ગયું છે મસ્ત જોરદાર. હમણાં જ ત્યાંની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈ છે, 2 મહિના જેવું થયું છે ગાઈસ. ચાલો, જેટલા બી બાકડા આવ્યા છે તે કેનેડાથી આવ્યા છે બાકડા, તમે જોઈ શકો છો. અને આ જો મંદિરનો વ્યૂ, તમને આખો વ્યૂ બતાવું ગાઈસ. જોઈ શકો છો તમે. તે ભુવાજીની જમીન છે, તમે જોઈ શકો છો. અને આ ભુવા છે, ભુવાજીનું મંદિર જોઈ શકો છો. જો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈએ આપણે ઘરે. ચાલો, બને રહેજો વ્લોગમાં. એન્ડ આપણે અહીંયા જ આપીએ છીએ. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો, હર હર મહાદેવ.